4 કિલો એમાં મને નહીં ખબર પડે. વીઘા 3 વીઘામાં આવી સ્થિતિ. એકેવાર વેણ્યા એ જે એનાથી શું બિયારણના વળશે પૈસા? હવે સરકારે જાહેરાત કરી છે પૈસા આપવાની. હેક્ટર દીઠ 6800 રૂપિયા. એટલે 6800 રૂપિયા હેક્ટર. 16,800 કીધા સરકારે. 6800 એનાથી શું થાય કહો? રાજી કરવાના ધંધા લીધે. આ છોકરાને બિસ્કિટ આવે 12 મહિના કાંઠામાં. આપણે બનાસકાંઠા તો 2 વસ્તુ ઉપર નિર્ભર છે, ખેતી અને પશુપાલન. બાકી નથી અહીંયા કોઈ ઉદ્યોગ ના કે જ્યાં આપણા ગામના 10-20 છોકરા નોકરી કરતા હોય. તો હેડો 10 ઘરનો તો પરિવાર એ નોકરી ઉપર ગુજરાન ચલાવે. આપણે આની ઉપર ગુજરાન ચલાવવાનું. હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે હું એનાથી ખૂબ વાકેફ છું. ઘણા લોકો આવતા હોય ખેતીની ખબર, પણ હું તો જન્મ જાતથી કરી મિત્રો છે એટલે જોવાનો તમને. હું આ વાતને સારી રીતે જાણું છું, કારણ કે અમારે બી દર મહિને 10,000 રૂપિયા બિલ આવે મીટર છે લાગેલી. અને છેલ્લા 10 વર્ષથી અમે કરીએ. ખાતમ નાખીએ તો આવે ને છોકરાને બિસ્કિટ આવે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. પણ આપણે તમારી રજૂઆત ત્યાં સુધી પહોંચાડીએ. અમે અમારી તમારું માધ્યમ બનીએ કે સરકાર કંઈક સાંભળે. સાચી વાત. અમારા અમે પણ કહીએ છીએ ને તમને કે તમારા માધ્યમથી સરકાર સુધી પહોંચાડો. અમે અમારા માધ્યમથી એ કરી શકીએ. બાકી અમારું ગજ ત્યાં સુધી પહોંચતું હોય તો અમને એમ કે ખેડૂતને જેટલું નુકસાન થયું ને એ બધાય પૈસા મળવા જોઈએ. હું તો એવું જ વિચાર. તમારી ગણતરી એ રીતે. પણ અમે એક તમારું માધ્યમ બનીએ કે સાચી માહિતી અમારી વાત